ભગવાન શિવનો એક અવતાર દુર્વાસા અવતાર. ભગવાન શિવ દુર્વાસા બન્યા છે. કઈ રીતે? બોલે અત્રિ અને અનસૂયાના તપથી ત્રણેય દેવો પ્રસન્ન થયા અને ત્રણેય દેવો બાળક બન્યા છે. આ કથા ભાગવતની કથા છે, તમે શ્રવણ કરી હોય. અત્રિ અને અનસૂયાએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને 6 મહિનાના છોકરા બનાવી દીધેલા અને ત્રણ દેવતાઓએ ત્યાં પછી અવતાર ધારણ કર્યો. એવી કથા છે. આખી કથા એવી છે કે નારદજી એક વખત સાવિત્રીને કીધું કે ભારત વર્ષની અંદર એક સ્ત્રી છે, એમનું નામ છે અનસૂયા. એનું વ્રત, એનું તપ, એનું જપ, એનું ધ્યાન આદિ એવું છે કે ભવિષ્યની અંદર તમારે સ્વર્ગની સામ્રાજ્ઞીઓ તમે 3 જે છો ને, એમાંથી કોઈનું કાંઈ નહીં આવે. તપની અંદર આગળ જતી રહેશે માં અનસૂયા. બોલે એમ? હા. ત્યાંથી વાત કરીને સીધા ભાગ્યા. નારાયણ 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 કરતા કરતા લક્ષ્મીજી પાસે આવ્યા. લક્ષ્મીજીને જય અને વળી પાછી ભંભેરણી કરી. પૃથ્વી ઉપર એક સ્ત્રી છે. બોલે કોણ? બોલે અત્રિ ઋષિના પત્ની છે, નામ છે એનું અનસૂયા. એનું વ્રત, જપ, તપ આદિ તમારી તોલે ના આવે. ત્યાંથી વીણા લઈને ભાગ્યા. નારાયણ 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 કરતા કરતા કૈલાસમાં ગયા. પાર્વતીજીને કીધું, માં પૃથ્વી ઉપર એક સ્ત્રી છે. બોલે કોણ? બોલે અત્રિના પત્ની છે અનસૂયા. એમનું વ્રત, એનું તપ, એનું જપ આદિ તમારી તોલે ના આવે. હવે ત્રણ દેવીઓએ ભેગી થઈ અને કીધું કે જો ભારત વર્ષની અંદર આવી કોઈ સ્ત્રી હોય અને આપણાથી આગળ વધી જાય તો એ કેમ પાલવે? અને ત્રણે ઘરે જાય અને પોતાના પતિદેવોને કીધું કે જાઓ પૃથ્વી ઉપર જાઓ અને અનસૂયાના વ્રતનો ભંગ કરાવો, તપનો ભંગ કરાવો. અને જેવું કીધું એટલે તરત ત્રણે નીચે આવ્યા. ભગવાન ભોળિયાનાથ કૈલાસ ઉપરથી નીચે ઉતર્યા. આ બાજુ ક્ષીરસાગર માંથી વિષ્ણુ ભગવાન નીકળ્યા. રૂપાના પતરા જેવી દાઢી. બ્રહ્માજી હાલતા થયા. જ્યાં બ્રહ્માજી જતા હતા એમાં શિવજી મહારાજ સામે મળ્યા અને કીધું કે તમે શા માટે પૃથ્વી ઉપર વિચરણ કરો છો? બોલે ભાઈ આ ઘરેથી કીધું છે કે અનસૂયાના વ્રતનો ભંગ કરાવવા જાઉં. બોલે હું એમાં ઈ કારણે જ નીકળ્યો છું. એટલે તરત બોલા નથી કીધું તો પછી એક સાથે 2 ભલા. હાલો જાય. જ્યાં બ્રહ્માજી અને શિવજી મહારાજ ધીમે ધીમે આગળ વધે ત્યાં તો રસ્તાની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માને જોયા. વિષ્ણુ પરમાત્માને કીધું તમે કેમ પૃથ્વી ઉપર? બોલે એક વ્રતનું ભંગ કરાવવા જાઓ. બોલે અનસૂયા બોલા અમે ઈ માટે જ જઈએ છીએ. વળી કીધું કે 2 થી 3 ભલા હાલો જાય. અને ત્રણે દેવતાઓ કથાની તમને બધાને ખબર છે. ત્રણે દેવતાઓ આજ અત્રિ અને અનસૂયાના આશ્રમે આવી ભિક્ષાંદેહી કરી અને ઉભા રહ્યા છે. પોતાના રૂપને છુપાવ્યું છે. અનસૂયા ફળ અને ફૂલ લઈ અને આવ્યા. ત્રણે દેવતાઓએ ના પાડી કે આવી ભિક્ષા અમારે નથી જોતી. બોલે તો? બોલે અમારી માંગણી કંઈક બિલક છે. બોલે કઈ માંગણી? બોલે નગ્ન બની અને ભિક્ષા આપો. અરે પણ હા બોલે નગ્ન બની અને ભિક્ષા આપો તો અમે સ્વીકારીએ. અને આ વાત માં અનસૂયાએ બહુ ગંભીરતાથી લીધી કે મારા આંગણે આવી અને આવી અઘટિત માંગણી કરનાર કોઈ સામાન્ય ન હોઈ શકે. ઘરે પૂજાનો ખંડ હતો. આશ્રમની અંદર ભગવાનની મૂર્તિની સામે જઈ અને જ્યાં ધ્યાન ધરીને જોયું ત્યાં તો સ્વર્ગના 3 દેવતાઓ સાહેબ ઉભેલા જોયા. ઓહો, મારા આંગણે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવ્યા છે અને મારે ભિક્ષા આપવી જોઈએ.
આમ કરી અને પૂજાનું જળ હાથમાં લીધું, જળની જારી હાથમાં લીધી, અને કીધું કે નગ્ન બની અને ભિક્ષા તમે એ માટે લેવા આવ્યા છો ને? બોલે હા. જળની જારી થોડીક નીચી નમાવી, અંદરથી પૂજાનું જળ છે હથેળીની અંદર લઈ મંત્રોચ્ચાર કરી અને માં અનસૂયાએ 3 દેવતાઓ ઉપર છાંટ્યું. 6 મહિનાના છોકરા કરી દીધા સાહેબ. સ્વર્ગના દેવતાઓને. અને પછી કીધું કે 6 મહિનાના બાળકની આગળ માં ગમે તે રીતે રહી શકે છે, તમે કયો એમ હવે ભિક્ષા આપો. આ બાજુ દેવતાઓ બધા કાલા વાલા કરે, પણ હવે માને એ અનસૂયા છે નહીં. 3 ને આશ્રમની અંદર લઈ આવ્યા. વડલો હતો, વડલાની વડવાએ હિંચકા બાંધ્યા અને 3 હિંચકામાં નાખ્યા. આ બાજુ અત્રિ ભગવાન આવે છે. અત્રિ ઋષિ જ્યાં સ્નાન કરીને આવ્યા, બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને કીધું કે દેવી આ બાળકો બોલે પ્રભુ આપણા છે. આ 3 આપણા દીકરાઓ. બોલે કઈ રીતે? આખી વાત કરી કે સ્વર્ગના 3 દેવતાઓ અમારી પરીક્ષા લેવા માટે આવ્યા, અને એને મેં 6 મહિનાના છોકરા બનાવી દીધા. પ્રભુ હિંચકા નાખો, જાઓ હિંચકો નાખો, ત્યાં હું રસોઈ બનાવી દઉં. હા, તમે એ અત્રિ ઋષિ અને અનસૂયાના સદભાગ્યની શું સરાહના કરું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 નાના છોકરાઓ છે. આજ અત્રિ ઋષિ છે એ હેલા નાખે છે, હિંચકા નાખે છે, અને સુંદર મજાની રીતે જીવે. ઘણો બધો સમય વ્યતીત થયો. 3 દેવીઓ પાછી ભેગી થઈ અને વળી નારદને બોલાવીને કીધું કે મારે કામ છે. બોલે શું કામ છે? બોલે દેવતાઓ હમણાં આવું એમ કહીને ગયા, હજી આવ્યા નથી, કેમ શું થયું છે? બોલે એ આશ્રમની અંદર છે, જાઓ જોતા હોય તો. એ ત્યાં આશ્રમની અંદર જ છે. આમ કહ્યા અને નારદજી નીકળી ગયા છે નારાયણ નારાયણ કરતા કરતા. આ બાજુ સ્વર્ગની સામ્રાજ્ઞીઓ માં સાવિત્રી, માં લક્ષ્મી અને માં પાર્વતી 3 પૃથ્વી લોક ઉપર આવે છે. અનસૂયાના આશ્રમે આવ્યા અને કીધું કે આપ જ અનસૂયા છો? બોલે હા. 3 વંદન કરે છે. સુંદર મજાનો આવકારો આપ્યો માતાજી અને કીધું કે આગમનનું કારણ શું? ત્યારે કીધું કે હે માં, કદાચ તો અમને ઓળખતી નહીં હો, પણ અમે સ્વર્ગની દેવીઓ છીએ. આ પાર્વતી છે, આ લક્ષ્મી છે, હું સાવિત્રી છું. શા માટે આવ્યા? બોલે અમારા પતિદેવ અહીંયા આવ્યા છે, એને લેવા માટે આવ્યા છીએ. ત્યારે અનસૂયામાં એ કીધું કે જો આમ વડલાની વડવાઈ નીચે હિંચકે હવના ગોતીને લઈ જાઓ, જાઓ. અને જ્યાં 3 દેવી ગઈ ત્યાં તો 3 નાના બાળકો એક રૂપ છે સાહેબ. ત્રણે દેવીમાંથી કોઈને ખબર ન પડી કે આમાં ક્યાં શિવ, ક્યાં બ્રહ્મા ને ક્યાં વિષ્ણુ. લેવા તો કઈ રીતે લેવા? અને એવા ગડમથલમાં પડ્યા અને અંતે સાડીના છેડા પાથરી અને પગે લાગ્યા. અનસૂયા માને કીધું કે હે માં, અમારી ભૂલ છે, અમને માફ કરી દે. ત્યારે અનસૂયાએ કીધું કે તમારા 3 પતિદેવને પાછા હતા એવા ને એવા કરું ખરી, પણ એક વખત તમે પ્રણ લ્યો, એક વખત તમે મને વચન આપો. બોલે કયું વચન? બોલે ભવિષ્યની અંદર ભારત વર્ષની સ્ત્રીઓ એટલી બધી તપવાન નહીં હોય, અને એટલા માટે આના પછી મારી પરીક્ષા કરી હવે બીજી વાર કોઈ ભારત વર્ષની કોઈ પણ સ્ત્રીની તમે પરીક્ષા નહીં કરો. એ વચને બંધાવ તો પાછા હતા એવા ને એવા કરવું. અને 3 રાણીઓ છે, 3 દેવીઓ છે. માં સાવિત્રી, પાર્વતી અને લક્ષ્મીજી વચને બંધાણા છે. અને જળની પાછી અંજલિ જ્યારે છાંટી, અને એક સાથે 3 અવતાર થયા છે. ભગવાન દત્તાત્રેયનો અવતાર છે, ચંદ્રનો અવતાર છે, અને દુર્વાસાનો અવતાર છે. એક સાથે 3 દેવોએ એવું નક્કી કર્યું કે આ દેવીએ આપણને દીકરા બનાવ્યા, એટલે એમને ત્યાં આપણે દીકરો બનીને અવતરીએ. એમાં મેરે ભાઈ બહેન, બ્રહ્માના અંશથી ચંદ્ર થયા, જેને સમંદરની અંદર ફેંક્યા છે. વિષ્ણુના અંશથી ભગવાન દત્તાત્રેય થયા છે, એણે સંન્યાસ પદ્ધતિને વિકસાવી છે. અને ભગવાન શિવ છે
એ શિવના અંશથી દુર્વાસા થયા છે, બ્રહ્મ તેજવાળા થયા છે.